નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મહેસાણાના કડીમાં ખેલાયો ખૂની ખેલ। મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલ અણખોલ ગામમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક વળાંક લેતા એક યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે। આ દુર્ઘટના વિસ્તારથી દુઆ રિકાસેલ કંપનીના લેબર કોલોનીમાં બની હતી, જેને આસપાસના લોકોમાં ભારે ચકચાર જગાવી દીધી છે। પ્રાપ્ત વિગતો અનુસાર લેબર કોલોનીમાં રહેતા કેટલાક શ્રમિકો સાથે બેસીને જમી રહ્યા હતા। જી હા મિત્રો, આ દરમિયાન જમતી વખતે ગાળો બોલવાની ન જોવી બાબતે ઝઘડો શરૂ થયો હતો। મામલો એટલો ગરમાયો કે ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો અને આ દરમિયાન વચ્ચે બચાવ કરતા માટે પહોંચેલા ઇન્દ્રજીત નિષાદ નામના યુવક પર હુમલો થયો હતો। ઝઘડા દરમિયાન મામાના દીકરા આકાશ નિષાદે ક્રોધમાં આવીને લાકડાનો ફટકારો ઇન્દ્રજીતના માથાના ભાગે માર્યો હતો અને માથામાં ગંભીર ઇજાઓ થવાના કારણે ઇન્દ્રજીત નિષાદનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।